અમદાવાદ એક એવું છે કે કંઈક ને કંઈક નવા નવા શો ચાલતા હોય છે. જે પ્રાકૃતિ પ્રેમી છે, જે લોકોને ફૂલ તો ગમતા જ હોય ને દીપુભાઈ. અને અમદાવાદની અંદર દર વર્ષે ફ્લાવર શો યોજાય છે. તો આજે આ વખતે જોરદાર હશે ને? સૌથી સારામાં સારો યોજાય એમ તો અને દર વખતે તો યોજાય છે. તો આ વખતે કૃપાલભાઈ કઈ છે નવું કઈ? નવામાં તો એવું છે કે ગયા વર્ષે આપણું અમદાવાદ ફ્લાવર શો નું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું હતું. સૌથી લાર્જેસ્ટ સૌથી વધારે દિવસ ચાલવા માટે અને હાઈએસ્ટ ક્રાઉડે વિઝિટ કરી હતી અહીંયા. શું વાત છે? અને આ વખતે શું કઈક નવું તમે કઈ આ વર્ષે બુકે છે ને એના માટે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું નામ આવવાનું છે. અરે વાહ! અને સાચું કહું ભાઈ, દુબઈની અંદર જે મિરેકલ ગાર્ડન, જે લોકો રૂપિયા ખર્ચીને ખર્ચો કરવા જાય છે, એવી જ વસ્તુ તમને અહીંયા આપણે અમદાવાદમાં મળવાની છે. તેમાં બધા પ્લાન્ટ્સ ને ફ્લાવર્સ ને બધું જ બધા અલગ અલગ યુનિક હશે ને? એકદમ અલગ અલગ. અને આજ તો ઇતિહાસ રચી નાખવાનો છે અમદાવાદ ફ્લાવર શો, એટલે એને આપણે સાક્ષી બનીશું આજે. તો આપણે જઈએ. અને હા, કૃપેક પોટ્સ એન્ડ પ્લાન્ટ ની અંદર પણ અહીંયા તમારે જો પોટ્સ ને બધા જોતા હોય ને, તમારો વિડીયો 1.5 મિલિયન ગયો તો ભાઈ, જોરદાર. આમ પોટ્સ કેવી રીતે બને એનો બતાવ્યું હતું. મેં ફર્સ્ટ ટાઈમ જોયું હતું. આ બધું બતાવ્યું આપણે બતાવીએ. ચલો. અને આ તો બધા જો આપડા પ્રતિકભાઈ થી માંડીને આ બધા મિત્રો જો અહીંયા આવી ગયા છે. વાહ વાહ કમલેશભાઈ, કેવું લાગ્યું આજે? અરે ખોડા તમે બતાવો છો અમદાવાદના કમલેશભાઈ, બહુ મજા આવે છે જોવાની. અમદાવાદમાં કંઈક નવું આવે એટલે કમલેશભાઈની ચેનલમાં જોઈ લેવાનું. આજે મજા આવી ને આમ ફ્લાવર શો? આખું ફરીને પગ દુખી ગયા ભાઈ, પણ વસ્તુ નથી ખૂટતી એમ ને? જબરદસ્ત દીપુભાઈ, મજા આવી ગયા. તો હવે અમે જઈએ. ફરો મજા આવશે. શરૂઆત કરીશું આપણે આ બુકેની, કે જેને ગિનિસ બુક ઓફ રેકોર્ડ નામ આપવામાં આવ્યું છે, કે જે આખું દુનિયાનું સૌથી મોટું બુકે બનાવ્યું છે. પાછું 22 દિવસ સુધી ચલાવવાનું છે. બોલો, વિચાર કરો કે આને કેવી રીતે પાણી આપશે, શું કરશે, અને પાછું આવું નવું રહેશે. રૂપાલભાઈ, આપણે આજે આ ફ્લાવર શો માં આવવા માટે કઈ તારીખ થી ક્યાં સુધી હશે? એટલે આજથી ચાલુ થયો છે 3 તારીખથી, અને 22 તારીખ સુધી ચાલશે. 22 તારીખ સુધી, 22 જાન્યુઆરી. હા, અહીંયા અંદર આવવાની ટિકિટની વાત કરું તો 70 રૂપિયા ટિકિટ છે. અને જો કદાચ કોઈને વીવીઆઈપી જોઈએ તો રાત્રે છે ને બધું? હા, પણ સોમથી શુક્ર છે એ 70 રૂપિયા છે. ઓકે. અને સેટરડે સન્ડે 100 રૂપીસ છે. અને તમારે ખાસ આવવું તો તમને સ્કેનર બોર્ડ આપી દઉં. તમે સ્કેન કરવાનો, સ્લોટ બુક કરવાના, ત્યારે તમે અંદર એન્ટર થઈ શકો. અહીંયા ટિકિટ બારી નથી, ડાયરેક્ટ ઓનલાઈન વાળી વસ્તુ છે. પણ ભાઈ, અહીંયા ફૂડ કોર્ટ છે. અને આ બધું જોવાનું તમારા છોકરાઓને લઈને આવો, બહુ મજા આવશે. કારણ કે આવા ફ્લાવર શો આ છે ને શિયાળામાં જ થાય. કારણ કે આ બધા એક ગોઠવવા છે. તમે જોઈને કેટલી મહેનતનું કામ છે. આ ફૂલ જો એકથી એક કલર ને બધું આ ગોઠવવા માટે પણ કેટલી મહેનત કરી છે ને, ત્યારે આ બધું ભેગું થયું છે. એકે વસ્તુ ઉગાડેલી નથી ને, નર્સરીમાંથી લઈને એ બધી એક ગોઠવેલા છે ને. લાઈવ પ્લાન્ટ જ છે બધા. આ ફ્લાવર શો કેવી રીતે બન્યો? કોર્પોરેશનની નર્સરી છે, એમાં જ આ બધું પહેલા ડેવલપ થાય અને પછી એ લોકો અહીંયા લઈને ઇન્સ્ટોલ કરે છે. તો બધા મહેનત 6 મહિનાથી ચાલતી હોય આ લોકોની. એટલે એક બધા, કારણ કે આમાં કલર